જુઓ ને જીજુ, આ ખોટા ઇન્જેક્શનને સાચું ઇન્જેક્શન માનીને કેસર ડરે છે. કેસર, આ ઇન્જેક્શન તારી પાસે કેવી રીતે આવ્યું? કેસરને નથી મળ્યું, આ તો મને મળ્યું છે. કેસર ઇઝ રાઈટ. આ સાચું ઇન્જેક્શન છે. હું આવું થોડી વાર. કેસર, મને પણ પહેલા એવું જ લાગ્યું હતું કે આ ઇન્જેક્શન સાચું છે, પણ પછી મને એમ થયું કે મારા થેલામાં સાચું ઇન્જેક્શન ક્યાંથી આવે? ના તો હું હોસ્પિટલ ગઈ છું, ના તો હું ડોક્ટરને મળી છું. સોરી કેસર, માફ કરી દે. ઠીક છે, વાંધો નહીં. તું પણ ગોપી ખરી છે. ખબર નહીં ક્યાંથી સાચું ઇન્જેક્શન ઉપાડી લાવી. હમણાં મને વાગી ગયું હોત તો? કેસર, હવે તો મારો ડાઉટ પણ સાચો પડતો લાગે છે. આ સાચું ઇન્જેક્શન મારા થેલામાં કેવી રીતે આવ્યું હશે? ગોપી, તું યાદ કર કે તું ક્યાં ગઈ હતી, કોઈને મળી હોય, તે ક્યારે આમ થેલો નીચે મૂક્યો હોય અને કોઈએ થેલામાં ઇન્જેક્શન નાખી દીધું હોય, એવું કંઈ? કેસર, મને કંઈ જ સમજાતું નથી. મારા ધ્યાનમાં જ નથી આવતું. હું ક્યાં ગઈ હતી, મારો થેલો મેં ક્યાં મૂક્યો હતો, કોણે મારા થેલામાં ઇન્જેક્શન નાખ્યો હશે? ગોપી જ્યારે અથાણાની ડિલિવરી કરવા ગઈ હશે ત્યારે એને આ ઇન્જેક્શન થેલામાંથી મળ્યું હશે. હાથમાં જ્યારે ઇન્જેક્શન આવ્યું ત્યારે કન્ફ્યુઝ થઈ ગઈ હશે અને એટલે જ સાથે લઈ આવી હશે. એવું જ થયું હશે. ઇડિયટ! જોઈને નથી ચાલતી? સોરી, મારું ધ્યાન નહોતું. ધ્યાન હોય છે ક્યાં તારું? દેરાણીની દેખરેખ માટે રાખી છે તને, ડાફોડિયા મારવા માટે નહીં. ગોપી, અમે સાંભળ્યું છે કે તું અથાણા બહુ સરસ બનાવે છે. હા, અમારા અથાણા તો ગામે ગામ જાય છે. તમારે લેવું છે? હું તમારી પાસેથી પૈસા નહીં લઉં. બોલો, તમારે કયું અથાણું લેવું છે? ગુંદાનું અથાણું, કેરીનું અથાણું, મરચાંનું અથાણું, લીંબુનું અથાણું? એક મિનિટ, અમારે અથાણા નથી જોઈતા, પણ અમે તારું નામ અને કોન્ટેક્ટ નંબર ગ્રુપમાં ફોરવર્ડ કરી દઈશું. એ લોકોને ભાવશે તો તને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશે. વાહ વેદિકા ભાભી, થેન્ક યુ સો મચ. હું હમણાં જ આ ખુશખબર કેસરને આપીને આવું છું. ગોપી, એક મિનિટ, તું અમારા ડિયર દેરાણીના પિયરે ગઈ હતી? હા, પણ હું કાકાને નથી મળી. હું નિર્મળા માસીને મળીને આવી ગઈ. નિર્મળા માસીએ કેસર માટે, એટલે કે તમારા બધા માટે ખીર મોકલી છે. ખાલી ખીર જ મોકલી? બીજું કંઈ નથી મોકલ્યું? ના. કેમ, કંઈ મંગાવવાનું હતું? ના. ઇન્જેક્શન ગોપીના હાથમાં તો નહીં આવ્યું હોય ને? નહીં તો એણે તરત જ કેસરને કહી દીધું હોત. તો પછી ઇન્જેક્શન ગયું ક્યાં? કેસરની રૂમમાં ક્યાંક પડી તો નહીં ગયું હોય ને? જેવું હશે તો તરત જ હર્ષવર્ધનભાઈના હાથમાં લાગી જશે. હે ભગવાન, હવે શું કરવું? વેદિકા ભાભી મારી મદદ કરવા કેમ તૈયાર થયા છે? વેદિકા ભાભી, તમે? એક છોકરી અહીંયા શું કરે છે? અને મારા ડિયર દેરાણી ક્યાં છે? સર, શું ન્યૂઝ છે? આ ઇન્જેક્શન વિશે તપાસ કરાવી લીધી છે. આ ઇન્જેક્શન ગેનનું છે, એટલે કે અનકોન્શિયસ કરવાનું ઇન્જેક્શન છે. આ ઇન્જેક્શન લેવાથી માણસ શારીરિક રીતે નબળો પડી જાય છે અને વધારે માત્રામાં ઇન્જેક્શન લેવાથી માણસની મેમરી લોસ પણ થઈ શકે છે.
આઈ એમ શ્યોર કે કેસરને પણ આવું જ ઇન્જેક્શન આપવામાં આવતું હોવું જોઈએ. પણ સર તમને આ ઇન્જેક્શન મળ્યું ક્યાંથી અને તમે કેસરબેન સાથે આનું કનેક્શન કેવી રીતે મેળવી શકો? આ ઇન્જેક્શન ગોપીને એની અથાણાની બેગમાંથી મળ્યું. સર મને લાગે છે કે કોઈ જાણ ભેદું હોઈ શકે. ગોપી કહેતી હતી કે અહીં આવતા પહેલા વિક્રમસિંહના ઘરે ગઈ હતી. અચ્છા, એટલે એવું બની શકે કે વિક્રમસિંહે ગોપીબેનની જાણ બાદ આ ઇન્જેક્શન એમના થેલામાં મૂકી દીધું હોય. નો કેતર, જો વિક્રમસિંહ આવું કરે ને તો સીધો ડાઉટ વિક્રમસિંહ પર જાય. પણ એવું બની શકે કે વિક્રમસિંહે ઇન્જેક્શન કોઈક બીજાની પાસે ગોપીની બેગમાં મુકાવ્યું હોય. તો ગોપીબેન બીજે ક્યાં ક્યાં ગયા હતા એ તમને ખબર છે? તો એના ઉપરથી અંદાજો લગાવી શકાય. વિક્રમસિંહ આવ્યા હતા ત્યારે એમણે તો ઇન્જેક્શન નહીં મૂક્યું હોય ને ગોપીના થેલામાં. કેસર, મને યાદ આવી ગયું. શું? તને સવારે જીજુ બહાર લઈને ગયા હતા હા તો ત્યારે વેદિકા ભાભી રૂમમાં ચા નાસ્તો લઈને આવ્યા હતા અને એમને એમ કે પલંગમાં તું સૂતી છે.